ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી. અત્યારે બપોર છે, પણ બપોર જેવું લાગતું નથી. જો કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે ને, વરસાદ ચાલુ જ છે. આપણે વાવણી કરી હતી પછીનો વરસાદ હજી બંધ રહ્યો નથી. ધીરે ધીરે ચાલુ છે વરસાદ. જો આ બધી વાદળા વહરે અટાણે હાલમાં સાટા ચાલુ જ છે. આપણે વાવણીના 5 દિવસ થયા. તો પોપડી ઉખડી ગઈ, કોક દાણા દેખાવા માંડી ગયા. આવું થઈ ગયું, આ બધી દેખાવા માંડી ગયું. આખા ખેતરમાં એ રીતની ઓલી થઈ ગઈ, પોપડી પડી ગઈ. કાલ દવા છાંટી દીધી હતી. આ નેત બધી તમને પાછળ દેખાય ને, જો આ ટાપા દેખાય. ભરોટિયા હતા અડદના, એમાં વધારે છે. બાકી કોક છોડવો નેદનો છે, એની દવા છાંટી હતી. હવે લાગે કે શું થાય વરસાદની. 5 દિવસથી વરસાદ એનો ચાલુ થયો. આપણે વાવણી કરી હતી પછીનો વરસાદ બધી પૂરો ખાધો નથી. ધીરે કરતો એક બે રેડા તો આખા દિવસનો હોય જ. અત્યારે ધીરે સાટા ચાલુ છે. બાકી જો આ પીસકાણતો હતો. હજી પૂર કાઢે એવો વરસાદ હજી આવ્યો નથી. હવે કંઈ આવે પછી આપણે નદીમાં પાણી આવી જાય. આગળ મોટર કાઢી હતી ઘડીક પહેલાં, કેમ કે મોટરમાં કંઈક વાંધો આવી ગયો હતો. બાકી જો અત્યારે ઢોર બિસાડા ઊભા. ભેહુંને કંઈ ન હોય તો બેઠ્યું રહે. આ ગાય નહીં ન બેહે, એ પાછા એટલા શોખીન હોય. આ પલરે પણ બેહે તો નહીં પેઠે એમને. ને આ બધીને જ મજા આવે. આ પ્રજાતિ એવી હોય. આને કાદવ કીચડ હોય ને તો મજા આવે. અટાણે આપણે બાર બાંધીએ, કેમ કે દિવસના બહુ વરસાદ હોય તો અંદર લઈ લઈ. ધારિયામાં બાંધી દઈએ. અટાણે બહુ વરસાદ છે ને એટલે બાર રાખ્યા. બાકી તો ધારિયામાં લઈ લે તો તમે જો સીતાફળીમાં સીતાફળ આવ્યું નાનું એવું પહેલું. બાકી કેમ પાણી મસ્તીનું પહેલું. હરિગોનું બિસાડાનું સોમાં આમ પૂરું થઈ ગયું, ગૌઢો થઈ ગયો. એટલે હરિગો ગૌઢો નહીં થયો, હિંગુ ગૌઢું થઈ ગયું. જો આપણે ખેતર માટો મારી લઈએ. હવે માંડવી કેવી કુઈગી જોતા આવીએ. જો બધીમાં તો 1 નંબર નીકળી ગઈ. જ્યાં 5મો દી થાય એટલે થોડી નીકળી જાય. પોપડા ઉખડે ને પછી એમાંથી નીકળે. જ્યાં હજી ઉખડે ને આ ઓલા શકશક્યા એટલે ફુવારા માર્યા હતા ને તે દિને ફુવારા અહીં પડ્યા, હજી લીધા નથી. નેદની દવા મારી 2-3 દી બરવાનું કે કંઈ બરે. તો હજી તો ટાપા દેખાય, થોડા પીરા હું દેખાય. આ બધીમાં દેખાય. અહીંયાનો વાહન આ વગલા કર્યા હતા, અડદ કાઢ્યા હતા ને ત્યાં વગલા હતા. હવે સામે જો સવારના એ લોકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા. એમને પડ્યું ટ્રેક્ટર. વરસાદ હતો એટલે વાવણી થઈ નહીં. બાકી આપણે હાગડા હોરી નાખ્યા હતા એટલે ઓણ કંઈ બહુ મોટા થયા નથી. નાના પાંદડા છે. ડાયરું બહુ નથી આવી. માંડવી કાઢવાનું ટાણું થાય ને ત્યાં થઈ જાય પાછા મોટા. આ ટાણે તો વરસાદ રહી ગયો છે. આમ દવા કામ ચાલુ થઈ ગયું, દવા છાંટવાનું. આ બાજુ ઓછી નીકળી હજી માંડવી, આમ વધુ નીકળી ગઈ. પહેલાં અહીંયાથી શરૂઆત કરી હતી ને અહીં સુધી, એ બાજુ પહેલાં વધારે નીકળી. તો આ કટકીમાં થોડી દેખાવા માંડી ગઈ. વાવેતર 2 એક જ હતું. આમાં થોડુંક મોડું કર્યું હતું, 8-9 વાગે કર્યું હતું આમાં, ને આમાં વહેલું કર્યું હતું. એટલે થોડો ઘણો ફેર બતાવે. આ જો અહીંયા કેવી ઘાટી થઈ.
આ બાજુ અડદ થોડાક નેદ વધારે છે. અહીંયા ટાપા છે બહુ મોટા મોટા. એટલે આમાં ખરી કરી હતી ને એટલે હજી આપણે આ બોરમાં પાણી આવ્યું નથી. જો કે એમાં તો ન આવે, વાડીએ છે ને હા આ કલમ હેઠે એમાં આવી જાય પાણી. તો માંડવી ઘાટી ત્રુડ ઉગી ગઈ. જો આમાં બેમાં ફેરફાર દેખાય. આમાં થોડા થોડા ઓછા ઓછા પોપડા ઉચકાવ્યા ને થોડો ઘણો ફેર હતો, વધારે કંઈ ઝાઝો ફેર નહોતો. આ માની લઉં ને કે સવારે કેટલા વાગે અને બપોરે 12 વાગે ચાલુ કર્યું હતું તે આ ખેતર કેટલા 6 છેતા વવાઈ ગયું હતું. પછી આ સામે એટલે નાનું કટકું છે એ પછી આનો વારો આવ્યો હતો. એટલે એમાં થોડો ઘણો ફેરફાર દેખાય. ઉગવામાં થોડીક કેવર આવે, આમાં ઓછા દેખાય છે. આમાં જો કડપલી વધારે પડી ગઈ. આમાં બહુ નીકળી નથી હજી. ફેરી ફેર માંડવીમાં એટલો ફેર ખાલી કલાક 2 કલાકનો ફેર હોય ને તો એ બધા ખાલી 2 કલાકનો ફેર છે તો એ બતાવે. જો તો ગારો છે ફૂલ. હા જો મારા પગું એટલે ગારો ગારો થઈ ગયો. અટાણે વરસાદ કે કંઈ છે નહીં. હાન પડી ગઈ અટાણે તો. અમે દવા છાંટે જો બતાવું તમને નેદની દવા છાંટે. અમે તો જો કે છાંટી દીધી આમ વરાપતિ ત્યાં. અડદ બહુ ઉગે. આ અડદ તો પાછા વાવેલા મગ છે. આ તો આ વાવ્યા હોય પાછું કેમ કે ઓલો હાચ્યો ને કર્યો હોય ને ત્યાં આ હાચ્યો દેખાય એમ કરેલો હોય એટલે એમાં નાખ્યા હોય એ છે. એટલે બધા ઉગ્યા જ ન હોય, ઘણા વાવ્યા હોય. આ અડદ છે. અહીંયા જો દવા છાંટવાનું કામ આવે. નેદ જોઉં તમે અહીંયા પહેલાં વાવી હતી તો એ આ પાણી ભરે ને એટલે થોડીક ઉગાવામાં કેવરાય છે. હા તમને ખબર હોય તો આગલા વ્લોગમાં અહીંયા પાણી ભરાણું હતું. હેઠ આ બરોબર આમનું હતું પાણી. બાકી અહીંથી પહેલી ઉથલ મારી હતી તો અહીંયા હજી બહુ કડપલા પીખડા નથી કેમ કાંઈ પાણી ભરાણું હતું ને એટલે થોડીક દબાઈ ગઈ. ટ્રેક્ટરમાં સવારનું પડ્યું છે, આવેલું નથી કામ કે વરસાદ હતો. તો આજ માટે બસ આટલું જ. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.